મિત્રો નાનપણથી લઈને આજ સુધી તમે જ્યારે પણ ભારતનો નકશો જોયો હશે ત્યારે ભારતની સાથે શ્રીલંકા પણ જોયું હશે. એવું નથી કે તે ભારતની ખૂબ નજીક હોવાથી તેને દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન અને અન્ય દેશો પણ ભારતની ખૂબ નજીક છે, પરંતુ એને ક્યારેય ભારતના નકશામાં નથી દર્શાવવામાં આવ્યું. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? એવું પણ નથી કે શ્રીલંકા અને ભારતના સંબંધો સારા હોવાથી તેને કોઈ સમસ્યા નથી, પરંતુ આનું કારણ કંઈક અલગ જ છે. કેટલાક ખાસ કારણોસર શ્રીલંકાને ભારતના નકશામાં દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં ભારતના નકશામાં શ્રીલંકાને દર્શાવવા પાછળનું કારણ દરિયાઈ કાયદો છે. જો ભારતના નકશામાં શ્રીલંકાને ન દર્શાવવામાં આવે તો તે કાયદાકીય ગુનો ગણવામાં આવે છે. મિત્રો આ જ કારણ છે કે દરેક ભારતીય નકશામાં શ્રીલંકાને ચોક્કસપણે દર્શાવવામાં આવે. મિત્રો સંયુક્ત રાષ્ટ્રનો કાયદો છે તેને લો ઓફ સી કહેવામાં આવે છે. આ કાયદા અનુસાર જો કોઈ દેશની સરહદ સમુદ્ર સાથે જોડાયેલી છે તો તે 200 નોટિકલ માઇલ એટલે કે 370 કિલોમીટર સુધીનો વિસ્તાર તે દેશના દરિયાઈ વિસ્તારમાં માનવામાં આવે છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે તો માત્ર 18 નોટિકલ માઇલનું અંતર છે. એટલે આવું આપણે સમજી શકીએ કે ભારતના દરિયાઈ વિસ્તારમાં શ્રીલંકા આવી જાય છે. મિત્રો આ જ કારણ છે કે ભારતના દરેક નકશામાં શ્રીલંકાને બતાવવામાં આવ્યું. મિત્રો આવી જ માહિતી માટે મારા પેજને ફોલો કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્ર સુધી પણ શેર કરો.